રાજકોટ જામનગર હાઈવે પર આવેલા પડગીર ગામનો યુવક રજનીક ઓગણજની મિત્રતા ફેસબુકના માધ્યમથી એક યુવતી સાથે થઈ હતી। ફેસબુકમાં મિત્રતા કેળવ્યા બાદ યુવતીએ રજનીકને મળવા માટે ન્યારી ડેમ ખાતે બોલાવ્યો હતો। યુવતીને મળવા આવેલા રજનીકને બે યુવકોએ રોક્યો હતો અને કહ્યું હતું કે તું કેમ અમારી બેન સાથે આ રીતે ફરે છે। આમ કહીને બંને યુવકોએ રજનીકની વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી, પરંતુ પોતાની બદનામીના ડરથી તે ગભરાયો હતો અને પોલીસ ફરિયાદ નહીં કરવા જણાવ્યું હતું। તેથી રજનીકની મજબૂરીનો ફાયદો ઉઠાવી યુવકોએ તેની પાસે પોલીસ ફરિયાદ નહીં કરવા બદલ ₹5 લાખની માંગણી કરી હતી અને રજનીશના ખિસ્સામાંથી 59,000 રૂપિયાની પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ તેને ફોન કરીને રજનીક પાસે નાણાંની માંગણી કરતા હતા, જેથી પોતે છેતરાયો હોવાની ગંધ આવી જતા તેણે માલવીયા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી। જે બાદ પોલીસે અજાણ યુવતી અને તેના બે સાગરીતોને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં એક વેપારી પણ ફેસબુક પર કરેલી મિત્રતાનો ભોગ બન્યો હતો, જેના આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે। ત્યારે આવી અન્ય ઠગની ટોળકીઓ સક્રિય થતા પોલીસની ચિંતામાં વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।